ખાતરો પણ સમયસર મળ્યા નહીં। કેટલાક ખેડૂતો તો બટાકા વાયા પછી ખેડી પણ નાખ્યા। કમોસમી વરસાદ થયો। હાલ હજી સુધી કોલ્ડ સ્ટોરેજો ખોલ્યા નથી। શાકભાજીના ભાવ ન હોવાના કારણે બટાકાના ભાવ પણ ના મળી રહ્યા, જે ખેડૂતને માટે મૂડી પૈસા પણ બની શકે તેમ નથી। રાહત પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ છીએ। શું બટાકા ફેંકવાનો વારો આવશે? પોષણક્ષમ ભાવ ન મળતા ડીસાના ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર પાસે મદદની આશા રાખી છે। બનાસકાંઠાનું ડીસા બટાકાનું હબ ગણાય છે। આ ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। જોકે આ વર્ષે ખેડૂતોએ બટાકાની વાવણી કરી હતી, પરંતુ શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતાં બટાકાનું જેટલું ઉત્પાદન થવું જોઈતું હતું તેનાથી ઘણું ઓછું થયું છે। એટલે કે ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ છે। આટલું ઓછું હોય તેમ હવે જે બટાકાના ભાવ બજારમાં પોષણક્ષમ મળવા જોઈતા હતા તે પણ નથી મળી રહ્યા અને આ જ કારણે ખેડૂતોને જાણે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ આવી પડતા દયનીય સ્થિતિમાં મુકાયા છે। ડીસા તાલુકામાં ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। ખેતરોમાં બટાકા ગાડીને રાખ્યા છે અને વેચાણ માટેની તૈયારીઓ કરી છે, પરંતુ માર્કેટમાં ખૂબ જ ઓછો ભાવ છે। ગયા વર્ષે બટાકાના ભાવ 250થી વધુ હતા, જોકે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે, જે તેમનો વાવણીનો આર્થિક ખર્ચ પણ નીકાળી શકે તેમ નથી। એટલે કે એક તરફ કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલા આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો છે, જોકે હવે ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને અમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરે। આ ફેરે બટાકાનું વાવેતર સમયે બિયારણો મોંઘા હોવાથી ખૂબ જ મોંઘી ખેતી કહેવાય બટાકાની। ખાતરો પણ સમયસર મળ્યા નહીં। ખાતરની પણ અછત હોવાના કારણે ખાતરોમાં પણ કાળાબજારી જેવું જોવા મળ્યું અને સમયસર ખાતર પણ ના મળ્યા। આ ઉપરાંત કમોસમી વરસાદ થયો, એના કારણે જે બટાકાનો પાક ઉગવો જોઈતો હતો એ ઉગ્યો નહીં। કેટલાક ખેડૂતો તો બટાકા વાયા પછી ખેડી પણ નાખ્યા, એમને તો ડબલ માર પડી। જેને ઉગ્યા છે હાલ ઉગીને એ પાક તૈયાર થયો છે। હાલ હજી સુધી કોલ્ડ સ્ટોરેજો ખોલ્યા નથી, એના કારણે શાક માર્કેટોમાં શાકભાજીના ભાવ ન હોવાના કારણે બટાકાના ભાવ પણ ના મળી રહ્યા અને હાલ બટાકો જનરલી 80થી 120 રૂપિયા આજુબાજુ વેચાય છે, જે ખેડૂતને માટે મૂડી પૈસા પણ બની શકે તેમ નથી। હવે જો એમ જોવા જોઈએ તો ખેડૂતને 170-80 રૂપિયામાં માંડ મૂડી થતી હોય છે, ત્યારે 100 રૂપિયા આજુબાજુ જનરલી આવતા હોય છે, તો આ 80 રૂપિયા જેટલું ખેડૂતને નુકસાન ભોગવવું પડે છે। તો આ બાબતે સરકારશ્રી કંઈક રાહત પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ છીએ।